નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। સયાજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં ફરજ બજાવતી નર્સોએ સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। આવતીકાલે 9 ઓગસ્ટ એટલે રક્ષાબંધન ભારત તહેવારોનો દેશ છે। તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે। આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવણી કરીએ છીએ। તેમાં રક્ષાબંધન તહેવાર આવે છે। રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર। તેનું બીજું નામ બળદેવ છે। રક્ષાબંધન શ્રાવણની પૂનમને આવે છે। તે દિવસે બહેન ભાઈને તિલક કરે છે અને રાખડી બાંધે છે, મીઠાઈ ખવડાવે છે। ત્યારે વડોદરા શહેરના સયાજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના નર્સો દ્વારા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતી સિસ્ટરો પોતાના ભાઈને રાખડી બાંધવા ન જઈ શકતી હોય અને આજે હોસ્પિટલમાં સારવાર રહેલા દર્દીઓ બહેનો રાખડી બાંધવા માટે ન આવી શકતી હોય તેવા ભાઈઓ માટે ઓર્થોપેડિક વિભાગની સિસ્ટરોએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। મારો અકસ્માત થયેલો છે। હું એસએસસી હોસ્પિટલમાં દાખલ થયેલો છે। મારા રક્ષાબંધન છે તહેવાર છે, મારાથી ઘેર જઈ શકાતું નથી, એટલે મને આગળ સિસ્ટરોએ રાખડી બાંધી છે, એમનો ધન્યવાદ આપવા માનું છું। નમસ્કાર, હું સલમા મુલતાની, વાઇસ પ્રેસિડેન્ટ ટ્રેન નર્સિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા વડોદરા બ્રાન્ચ। આજરોજ અમે અત્રે એસએસજી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વોર્ડમાં રક્ષાબંધનની ઉજવણી અર્થે ભેગા થયા છીએ। ભાઈ બહેનનો પવિત્ર તહેવાર અને એ સમયે કે નર્સિસ વ્યવસાયની અંદર જે સિસ્ટરો હોય છે, બહેનો હોય છે, એ લોકો આજે જે દર્દીઓ છે કે પોતાના ઘરે જઈ નથી શકતા અને ઘણી વખત એવું બને છે કે બહેનો બહુ દૂર હોય, અહીંયા એ લોકોને રક્ષાબંધન કરવા માટે આવી નથી શકતી, તો અમે લોકો એ લોકોને પોતાની બહેનોનો ખોટ ના પડે એ માટે થઈ અને આજે એ લોકોને રાખડી બાંધવા માટે અને જલ્દીથી સાજા થઈ અને પોતાના ઘરે પરત થાય અને બહેનો સાથે મળી અને સારી રીતે ઉજવણી કરી શકે એ આશયથી અત્રે ભેગા થયા છીએ। બહેના ને ભાઈ કી કलाई સે પ્યાર બાંધા હૈ, रेशम की डोरी से संसार बांधा है, प्यार के 2 धागों से संसार बांधा है। थैंक यू। जय हिंद। સામાજિક આગેવાન શૈલેન્દ્રસિંહ ઠાકોર દ્વારા આજે આયોજિત મારી બહેનો મારા આંગણે અંતર્ગત આજે વોર્ડ નંબર 13માં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। આવતીકાલે 9 ઓગસ્ટ એટલે રક્ષાબંધનનો તહેવાર ભારત તહેવારોનો દેશ છે। તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે। આજે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ। તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે। રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર। રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે। તે દિવસે બહેન ભાઈને તિલક કરે છે, રાખડી બાંધે છે, મીઠાઈ ખવડાવે છે। તો ત્યારે વોર્ડ નંબર 13ના સામાજિક આગેવાન શૈલેન્દ્રસિંહ ઠાકોર દ્વારા આયોજિત મારી બહેનો મારા દ્વારે અંતર્ગત આજે કાનમ પાટીલદાર વાડી ખાતે રક્ષાબંધન પૂર્વ સંધ્યાએ વોર્ડ નંબર 13ની બહેનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ શૈલેન્દ્રસિંહ ઠાકોરને રાખડી બાંધી હતી અને મોં મીઠું કરાયું હતું। વધુમાં સામાજિક આગેવાન શૈલેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું, આજે રક્ષાબંધન મહાપર્વની ઉજવણી મારા વોર્ડ નંબર 13માં જે પ્રમાણે હું વર્ષોથી કરતો આવ્યો છું એ પ્રમાણે આ વર્ષે પણ કરી રહ્યો છું। બહેનો મારા દ્વારે દર વર્ષે આવીને મને જે પ્રેમ અને આશીર્વાદ આપવા માટે આવે છે, એમની રક્ષા આજે હું તન મન ધનથી ક્યારે પણ એમને જે કંઈ તકલીફ પડતી હોય એ તકલીફમાં ઊભા રહેવાની માતાજી મને શક્તિ આપે।
હું વધારે તો કશું આપી નથી શકતો, પણ ભેટ સ્વરૂપે આજે સાડી અર્પણ કરી અને બહેનોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. અને આપ જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં મારા વોર્ડના બહેનો મને આશીર્વાદ આપવા માટે આવ્યા છે. આજે રક્ષાબંધનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અમે દર વર્ષે રક્ષાબંધનનો કાર્યક્રમ રાખીએ છીએ. તેથી આ વર્ષે પણ અમે રક્ષાબંધન સેલિબ્રેશનનો કાર્યક્રમ રાખ્યો છે. એમાં એમના અત્યાર સુધી કરેલા જે કાર્યો છે નિસ્વાર્થ ભાવે, એના ફળરૂપે બધી બહેનો એમને આશીર્વાદ આપવા માટે આવેલી છે. અને આ મોટી સંખ્યામાં જે બહેનો આવેલી છે એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. આજરોજ પાદરા તાલુકાના ચોકારી રામદેવપુરા પ્રાથમિક શાળા નવીન બનાવ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન ભારતીય જનતા પાર્ટીના પાદરા તાલુકાના પ્રમુખ સંજયસિંહ પરમાર, ગુજરાત પ્રદેશ આમંત્રિત સભ્ય શ્રી લાલજીભાઈ વકીલ, આચાર્ય શ્રી SMC તેમજ ચોકારી ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્યની પણ હાજરી આપી હતી. ચોકારી ગામે એના પેટાપરા રામદેવપુરામાં શ્રાવણનો પવિત્ર માસ હોય અને શાળાના નવીન મકાનના ખાતમુહૂર્તમાં ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારશ્રીઓ, ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી લાલજી બાવાશ્રી તથા જિલ્લા પંચાયતના સદસ્યશ્રી કૈલાસબેન, બધા જ ગામના આગેવાનો અને ગામના નાગરિકો દ્વારા ભેગા થઈ અને આજ રોજ ચોકારીના પેટાપરા રામદેવપુરાની શાળાનું ખાતમુહૂર્ત કરેલું છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તાલુકામાં 14 જેટલી શાળાઓ અત્યારે બાંધી અને એનું લોકાર્પણ પણ થઈ ગયું છે. અને બીજી જે 14 જેટલી શાળાઓ મંજૂર થઈ એ પૈકી આજે 8મી શાળાનું ખાતમુહૂર્ત કરેલું છે. આપણા પાદરા તાલુકાના બાળકો સારી સુવિધામાં ભણે, સારું શિક્ષણ મળે અને શિક્ષણના વિકાસ ક્ષેત્રમાં ચોકારી ગામના પેટાપરા રામદેવપુરાના બાળકો પણ સારી સુવિધામાં ભણે અને ગામનો વિકાસ થાય એવી આશા સાથે આજરોજ નવીન શાળાના મકાનનું ખાતમુહૂર્ત કરેલ છે.
હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખાખી જાડિયા ગામમાં આજરોજ જનસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં આપની જનસભાનું આયોજન કરવામાં આવેલ છે, ત્યારે જેમાં ભાગરૂપે આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખાખી જાડિયા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં અરવિંદભાઈ કાપડિયા ધોરાજીના આપના પ્રમુખ, સલીમ મોગલ, ભાવેશ ભટ્ટ, કૈલાશ પઠાણી, અહેસાનભાઈ સંઘી ધોરાજીના આગેવાન અને આપના રેશમાબેન પટેલ અને રવિભાઈ રામ ઉપલેટાના આપના સુરેશ નારિયા, જયદીપ માકડિયા જેવા આપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપલેટાના કોંગ્રેસ યુવા સિદ્ધાર્થ શિવલાલ ભેટારિયા અને ઉપલેટાના ઘણા સરપંચો આજરોજ આપનો ખેસ ધારણ કર્યો અને આપના જોડાયા હતા. રવિભાઈ રામ દ્વારા ભાજપના રાજમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર અને ખેડૂતોને પડતી હાલાકીને મુદ્દે આડે હાથે લીધેલ, તો આપના રેશમાબેન પટેલ દ્વારા ગુજરાતના દારૂ બેફામ વેચાણ અને યુવાધન વેફાડ રહ્યું છે અને ભાજપ દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવે છે અને ભાજપ વિશે આકરા પ્રહાર કર્યા હતા. ઉપલેટાના ખાખી જાડિયા ગામમાં આપની જનસભાનું સફળ આયોજન થયું હતું. હવે જોવાનું રહ્યું કે આગામી ભવિષ્યમાં ચૂંટણી સમયે કેવો ફાયદો થશે અને આગામી દિવસોમાં ખબર પડશે. આ કે ના તમારે વિસાવદરવાડી કરવાની ઈચ્છા છે? આ કે ના? શું કામ કરવી પડે એમ છે? હું તમને કારણ કહું સાહેબ કે તમે અત્યાર સુધી ભાજપને મત આપ્યા હશે, ક્યારે કોંગ્રેસને આપી દીધા હશે. તમે શું મત એટલા માટે આપ્યા હતા કે તમે મત આપો અને તમારા અહીંયા ખાતરની અછત ઊભી થાય એના માટે તમે મત આપ્યા હતા. તમે મત શું એટલા માટે આપ્યા હતા કે મત આપી દો અને તમારા રસ્તાઓ જે છે એ એકદમ પાણીમાં ધોવાઈ જાય અને ખાડા ટેકરાવાળા રસ્તા થઈ જાય, આના માટે મત આપ્યા હતા. તમે શું મત એટલા માટે આપ્યા હતા કે મત ભાજપને આપી દો અને ભાજપ પેપર ફોડી નાખે અને તમારા દીકરાઓને નોકરી ન મળે અને ભાજપના દીકરાઓને નોકરી મળી જાય, આના માટે મત આપ્યા હતા. તમે મત શું એટલા માટે આપ્યા હતા કે ભાજપ
ભ્રષ્ટાચાર કરીને એના ખીચા ભરી દઈને તમારા હાથમાં પાછું ન આવે આ માટે મત આપ્યા હતા તમે મત શું એટલા માટે આપ્યા હતા કે ખેડૂતોની ખરાબ પરિસ્થિતિ થાય દયનીય પરિસ્થિતિ થાય ભાવ ન મળે મંડળીઓમાં ક્યાંક અને ક્યાંક ખેડૂતોને હેરાન કરવામાં આવે છતાં પણ આપણે એને ક્યાંક ને ક્યાંક મત આપતા એવા શું કામ મત આપણે એટલા માટે આપ્યા હતા કે સારી સુવિધાઓ ઊભી થાય સારા રોડ ને રસ્તા ઊભા થાય પણ આવું એકેય ના થયું શું એને એના ખીચા ભર્યા તમારા હાથમાં કાંઈ ન આવ્યું પાયચું ન આવ્યું બધું એના ખીચામાં ગયું નલ સે જલ યોજના આવી યોજનાઓ મોટી મોટી આવે આપણને એમ થાય કે ઓહો આને ખૂબ મોટું કામ ઉપાડ્યું છે પણ એ કામ તમારા માટે ન ઉપાડ્યું હોય એના માટે ઉપાડ્યું હોય નલ સે જલ યોજના આવી આપણા વિસ્તારમાં તો હજી ઘણી ક્યાંક પ્લસ માઇનસ થયું આદિવાસી આખા વિસ્તારની અંદર નળ આવી ગયા પણ જળ હજી આવ્યું નથી પણ એ યોજના નલ સે જલ નહોતી એ યોજના હતી નલ સે ધન નળમાંથી ધન આવવાનું હતું પાણી નતું આવવાનું પણ એ ધન ગયું ક્યાં એ ભાજપ વાળા ઉપાડી ગયા તમારી પાસે રહ્યો ખાલી નળ ઉપલેટા ધોરાજી વિધાનસભાના ખાકીજાડિયા જિલ્લા પંચાયત ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે અહીંયાના યુવક કોંગ્રેસના પ્રમુખ ભાઈ સિદ્ધાર્થભાઈ અન્ય 3 થી 4 ગામના સરપંચો અન્ય પંચાયતના સદસ્ય પૂર્વ સરપંચો અને અન્ય મહત્વના આગેવાનોએ પાર્ટી જોઈન કરી હતી આ પ્રોગ્રામની અંદર મહત્વની જે વાત છે આમ આદમી પાર્ટી સાથે લોકોને જોડવાની જે ચર્ચાઓ હતી એમાં મોટાભાગના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને અહીંના વાસ્તવિક મુદ્દાઓ અહીંના રોડ રસ્તાઓના મુદ્દાઓ આ ગામના જે કે પણ મુદ્દાઓ છે આગળ એક બ્રિજનો મુદ્દો છે અહીંયા 2 મહિનાથી જે અનાજનો જે કે પણ ગરીબોને જે અનાજ નથી મળ્યું સાથે સાથે ખાતરની અછત છે આવા અનેક મુદ્દાઓને લઈને આજે અહીંયા ચર્ચા કરવામાં આવી હતી અને આવનારા દિવસોમાં તંત્રને અપીલ પણ કરવામાં આવી હતી કે આ તમામ મુદ્દાઓનું નિરાકરણ થાય સાથે સાથે અમારી સાથે બેન રેશમાબેન રાજુભાઈ બોરખતરિયા અમારા જિલ્લા પ્રમુખ અમારા અહીંયા પોરબંદર લોકસભા ઇન્ચાર્જ આ તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીને આ વિધાનસભાની અંદર મજબૂત કરવામાં આવશે અને આવનારી વિધાનસભાની અંદર આ વિધાનસભામાં વિસાવદરવાળી ચોક્કસથી થશે એક સીટ ઉપર આમ આદમી પાર્ટીના લડાયક મજબૂત શિક્ષિત એવા યુવાનો ઉતરશે વડીલો ઉતરશે અને પૂરી તાકાતથી લોકોની વચ્ચે જઈ પોતાની વાત રજૂ કરશે અને આમ આદમી પાર્ટીને અહીંયા લોકો ખૂબ બહુમતથી જીતાડશે એવો અમને વિશ્વાસ છે હાલ જેતપુરમાં જે મગફળી ચોરાઈ ગઈ છે એ બાબતે શું કહેશો જેતપુરની અંદર જે 30 લાખની મગફળી ની ચોરી થઈ છે અંદાજિત 1210 ગુણીની ચોરી થઈ છે કોઈ નાની ઘડિયાળ ચોરી જવી હોય કોઈ પાકીટની ચોરી કરવી હોય તો ઠીક છે ખબર ન પડે પણ 1210 ગુણી ચોરાઈ જવી અને તંત્રને ખબર ન પડે આવડી મોટી ભાજપને ખબર ન પડે આ બધું આખું ષડયંત્ર છે ભાજપ દ્વારા અને એમના તંત્ર દ્વારા જ આ ચોરી ઉપર રહીને એમના આખાડા કાન કરીને ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એના માટેનું આખું ષડયંત્ર છે રોડ રસ્તાની પરિસ્થિતિ ખૂબ ભયંકર છે એક પણ રોડ 1 વર્ષથી વધારે ટકતો નથી જે કંઈ પણ એમની અંદર માલ મટીરિયલ વાપરવામાં આવે છે એમાંનું મોટા ભાગનું માલ મટીરિયલ વપરાતું નથી તમામ પૈસા છે એ નેતાઓના ખીચામાં અધિકારીઓના ખીચામાં અને કોન્ટ્રાક્ટરના ખીચામાં જાય છે કારણ કે તમામ જગ્યાએ કમિશનબાજી ચાલે છે અને એના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે જેમ ડામરને અને વરસાદને ભળતું નથી એમાં ભાજપને અને ડામરને પણ ભળતું નથી અમારા સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડોનું જે અભિયાન ચાલે છે એને અંતર્ગત આજે ઉપલેટા વિધાનસભામાં પણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી લાગણી અને માંગણી એટલી છે કે લોકો ખૂબ જ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરી રહ્યા છે અને એને લઈને આજે સમગ્ર ગુજરાતમાં આવી નાની નાની સભાઓ થઈ રહી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોનો પ્રેમ લોકોનો લાડ અમને મળી રહ્યો છે સહકાર અમને મળી રહ્યો છે અને અમારું જે સંગઠન છે ખૂબ મજબૂત થઈ રહ્યું છે તો બસ એના જ ભાગરૂપે આજે અમે અહીંયા જે સભા કરી હતી એમાં ઘણા બધા આગેવાનો જોડાણા છે ઘણા બધા યુવાનો જોડાણા છે અને આમ આદમી પાર્ટીની શક્તિ બન્યા છે એનું હું સ્વાગત કરું છું અને જે રીતે ભાજપથી કંટાળ્યા છે ભાજપના ભ્રષ્ટાચારથી કંટાળ્યા છે રોડ રસ્તાથી લઈને ખેડૂતોના પ્રશ્નોથી લઈ અને લોકો ત્રાહિમામ થઈ ગયા છે 30 વર્ષથી જેને બેસાડી છે એવા ભાજપના પાપ આજ પોકારી રહ્યા છે અને કોંગ્રેસ ભીષ્મ પિતામહ બની અને આ 30 વર્ષ સુધી પ્રજાને પીસતી જોઈ છે આજે એ પ્રજા માટે આમ આદમી પાર્ટીનો જે વિકલ્પ છે એ માત્ર ત્રીજો વિકલ્પ નહીં પરંતુ એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે અને જનતા અમારી સાથે જોડાઈ રહી છે અને અમે આવી જ રીતે અમારું સંગઠન મજબૂત બનાવશું અને લોકોની જે સમસ્યા છે એને વાચા આપવાનું કામ કરશું
ગઈ છે, ભાજપ જનતાના અવાજ જે ઉઠાવે છે એવા મજબૂત આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે, એટલા માટે લાફાવાડી કરવા માટે જે ભાઈ આવ્યા હતા, જે ભાઈ ખોટું વિચારીને ઇન્ટેન્શન ખરાબ હતું અને જે આવ્યા હતા એને જે લાફો પડ્યો છે, હું એવું કહીશ કે ભાજપના ગાલ ઉપર લાફો છે. અને જ્યારે ભાજપ અમારા કાર્યકર્તાઓને ડરાવશે, જનતાને ડરાવશે કે વિરોધ પક્ષ તરીકે અમારો અવાજ દબાવવાનું કરશે, એક નહીં 1000 લાફા મારીશું, એ ચોક્કસ છે. હાલ જે બેન દારૂ વિશે અત્યારે જે લોકો પીસે છે, શું કહેશો બાબતે? એ જ વસ્તુ સમજાતી નથી કે આજે જ્યારે આમ આદમી પાર્ટી સભાઓ કરે છે ત્યારે પોલીસ કાફલો ખડકી દેવામાં આવે છે. અહીંયા ખાસ કરીને હર્ષભાઈ સંઘવીને મારે એટલું કહેવાનું છે કે અમે પોલીસને સલામ કરીએ છીએ, અમે પોલીસને રિસ્પેક્ટ આપીએ છીએ, પરંતુ દુઃખ ત્યારે થાય છે કે જ્યારે તમે પોલીસનો દુરુપયોગ કરો છો. હકીકતમાં પોલીસને અમે આંદોલન કરીએ ત્યારે અમારી પાછળ લગાડવાની જરૂર નથી, અહીંયા સભાઓમાં લગાડવાની જરૂર નથી, પરંતુ જ્યાં દેશી દારૂના અડ્ડા ચાલે છે, જ્યાંથી વિદેશી દારૂ આપણા ગુજરાતમાં આવે છે, ગાંધી અને સરદારના ગુજરાતમાં જ્યારે દારૂ પીવાઈ રહ્યો છે ત્યારે હર્ષભાઈ સંઘવીએ પોલીસને ત્યાં લગાડવાની જરૂર છે. અહીંયા હું એટલું કહીશ કે આ ભાજપની સરકારની સૌથી મોટી નિષ્ફળતાનું પરિણામ છે, કારણ કે દારૂ પી અને હિંસા જે કરે છે એ આપણે સૌ જાણીએ છીએ. આમાં મહિલાઓ પણ પીડિત છે, મહિલાઓના ઘરમાં જઈને હિંસા થાય છે, રોડ ઉપર દારૂ પીને મર્ડરો થાય છે. ત્યારે હું એટલું કહીશ કે દારૂ વેચવાની જે પરમિશન આપે છે ને એ ભાજપ જ આપે છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ ભાજપના ઈશારે આ બધું થઈ રહ્યું છે, એની ઢીલી નીતિના કારણે થઈ રહ્યું છે. અને પોલીસનો દુરુપયોગ કરવાનું બંધ કરે અને સદુપયોગ કરી અને દારૂના અડ્ડા બંધ કરાવે, જેથી કરી અને અમારું યુવાધન બગડે નહીં. દારૂની સાથે ડ્રગ્સનો પણ એટલો જ મોટો વેપલો અને વેપાર અહીંયા થઈ રહ્યો છે. ત્યારે મારે આ તક એટલું જ કહેવાનું છે કે યુવાધનને બગાડવા વાળા આવા ન્યુસન્સોને ખતમ કરવા માટે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એટલે કે ભાજપ સરકારે ખૂબ જ વિચારવાની જરૂર છે અને પોલીસનો પોતાની સત્તા બચાવવા માટે દુરુપયોગ કરવાનું બંધ કરી અને જનતા માટે લગાડવાની જરૂર છે. સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે શ્રી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા દ્વારા 52 દિવસના વ્રતનો આવતીકાલથી પ્રારંભ થશે. શ્રી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા દ્વારા ઈસવીસન 1977ની સાલથી 52 દિવસનું વ્રત શરૂ કરવામાં આવ્યું હતું. તે દર વર્ષની જેમ આ વર્ષે પણ 8/8/2025ને શુક્રવાર શ્રાવણ સુદ 14ના રોજ સાંજે 7:30 કલાકે શરૂ કરવામાં આવશે. આ વ્રતની પૂર્ણાહુતિ આસો સુદ 8મના દિવસે હવન શ્રીફળ હોમી પૂર્ણ કરવામાં આવશે. આ વ્રત દર વર્ષે હજારો ભાવિ ભક્તો કરતા આવ્યા છે અને કરે છે. આ વ્રત આપનું નહીં, આપણા દેશનું નહીં, પરંતુ આખા વિશ્વમાં શાંતિ સ્થપાય તે હેતુથી કરવામાં આવે છે. આ વ્રત કરવા માટે શ્રાવણ સુદ 14ના દિવસે સાંજે 7:30 કલાકે માતાજીનો દીપ પ્રાગટ્ય કળશમાં શ્રીફળ મૂકીને આરતી 52ની કરી 3 કલાકનું મૌન શરૂ કરવામાં આવે છે. આ વ્રત સકળ 52 દિવસ સુધી કરવાનું રહે છે. એક ટાળું ભોજન લઈ શકાશે. દિવસ દરમિયાન 3 કલાકનું મૌન પાળવાનું રહેશે તથા વધુ મૌન પાળી શકાશે. આ વ્રતની પૂર્ણાહુતિ આસો સુદ 8મના દિવસે સાંજે 5:30 કલાકે હવનમાં શ્રીફળ હોમી પૂર્ણ કરવામાં આવે છે.
વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નવી કલેક્ટર કચેરી ખાતે શહેર તથા જિલ્લાની વિધાનસભા મુજબની ફોટાવાળી મતદાન યાદી 2025 જાહેર થયેલ હોય, જેમાં ખૂબ મોટા પાયે છબરકા થયા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. વડોદરા શહેર તથા જિલ્લાની વિધાનસભા મુજબની ફોટાવાળી મતદાન યાદી 2025 જાહેર કરેલ હોય, જેમાં ખૂબ મોટા પાયે છબરકા થતા હોય આક્ષેપ સામે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને રજૂઆત કરી હતી. વડોદરા શહેર તથા જિલ્લાની વિધાનસભા મુજબની ફોટાવાળી મતદાન યાદી 2025 જાહેર કરેલ હોય અને આ મતદાન યાદી રાજકીય પક્ષને આપવામાં આવેલ છે. 143 અકોટા વિધાનસભા વિસ્તારની ફોટાવાળી મતદાન યાદી ચેક કરતા એક વ્યક્તિના મતદાન યાદીમાં 2 વાર નામ છે તથા એક વ્યક્તિ ફોટો છે તથા સરનામું એક જ છે અને ચૂંટણી કાર્ડ નંબર અલગ અલગ હોવાના સામે આવ્યું છે. વડોદરા શહેર તથા જિલ્લાની કુલ 10 વિધાનસભાની બેઠકોના મત વિસ્તારમાં NRI મતદારો તથા મૈયત થયેલા મતદારો તથા પ્રધાનમંત્રી મુખ્યમંત્રીઓની યોજના હેઠળ તમામ આવાસવાનો ઘરનું સ્થળાંતરવાળા મતદારો માટે અનુક્રમ મતદારે કાઢવા તથા ઉમેરવા, એટલે કે ઘરનું સ્થળાંતરવાળા મતદારોના સરનામા મુજબ દાખલ કરવામાં આવેલ આ વિષયમાં ગંભીરતાની નોંધ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી હતી. ચૂંટણી થઈ ગયા પછી 2-4 મહિના 6 મહિના પછી એ પણ ચકાસણી કરી તો વોર્ડ નંબર 16ના જે મતદારો છે, જેમ કે આપણે સીમા નક્કી કરીએ છીએ, એ વોર્ડ નંબર 16ના મતદાતાઓને ભાતુજીનગર આખું ઉઠાવીને 15માં નાખી લાઈન દોરી એક જ છે અને એના લીધે મારા 2 ઉમેદવાર હારી ગયા. એવી અમુક જગ્યાએ ઝોપડપટ્ટી જે હતી એને ઉઠાવીને 17માં નાખી દીધી, 16માં નાખી દીધી. એટલે જાણી જોઈને જે વ્યક્તિ અહીંયાથી આવે છે અથવા જે મતદાર યાદી બનાવે છે એ એમની જોડે મળેલો છે એવી શંકાની પૂરેપૂરો મને વિશ્વાસ છે કે આ લોકો આ રીતે ગફલા કરે છે અને ચૂંટણી હરાવવાનો પ્રયત્ન છે. એમાં આ વ્યક્તિ આ નસીબ એટલે મેં કીધું આપણી ઓરિજિનલ ચોપડી બતાવી દો. એટલે એમાં લખેલું છે સાહેબ. તો આ તો ત્રિમાસિક જે કાર્યક્રમ ઝુંબેશ કાર્યક્રમ કરવામાં આવે એ અમારી બીજી વખત વિનંતી છે. ઓલરેડી અમે 18 તારીખે માર્ચમાં આપેલું છે. તો અમને વિનંતી કે આપણે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન એટલે કોર્પોરેશનની ચૂંટણી પણ ભવિષ્યમાં આવી રહી છે, ત્યારે અમને હજુ સાહેબ કોર્પોરેશનના જે આપણે તેથી જે મુકાયેલા છે કોર્પોરેશન તરફથી ઇલેક્શન ચૂંટણી જે જોવે છે ઇન્ચાર્જ એના તરફથી અમને કોઈ મતદારાદી કે આગામી દિવસોમાં કોઈ સીમાંકનમાં બદલાવ થવાનો છે કે શું પણ છે એ બધી વાતો માર્કેટમાં ચાલે છે, પણ અમને એક રાજકીય પક્ષ તરીકે કશી માહિતી આપવામાં નથી આવી છે. તો ફ્રી એન્ડ ફેર આવતા વર્ષમાં ઇલેક્શનમાં અમને મતદાર યાદી મળે, આપણને મતદાર યાદી મળે વહેલી, તમે પોતે માણસો મૂકીને ચકાસણી. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લગભગ 4-5 મહિના બાકી છે અને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય એવી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે. તમે જુઓ કે ભૂતકાળમાં પણ અમને બહુ કડવા અનુભવ થયા છે ઇલેક્શન કમિશનના ચૂંટણી શાખાના. ત્યારે આ વખતે આજે જે મુદ્દો લઈને આવ્યા છે એ મુદ્દામાં જે કલેક્ટર ઓફિસથી જે ફોટાવાળી મતદાર યાદી અમને આપવામાં આવે છે. આજે વડોદરા શહેર જિલ્લાની વાત કરીએ તો વડોદરા શહેર જિલ્લામાં 10 વિધાનસભા આવે છે. એમાં શહેરમાં એક આ વિધાનસભા અકોટા 143. તો અમારા કાર્યકર્તાઓએ જ્યારે આ વિધાનસભાની મતદાર યાદીનું વેરિફિકેશન શરૂ કર્યું તો આમાં તમે જુઓ કે આ ફોટાવાળી મતદાર યાદીની અંદર જે આ એક વ્યક્તિ જેનો ફોટો પણ સરખો છે, એનું નામ પણ સેમ છે અને એનું સરનામું પણ સરખું જ છે, પણ એનો વોટર આઈડી નંબર અલગ અલગ છે. એનો મતલબ કે આ એક વ્યક્તિને 2 વોટ આપવાનો અધિકાર છે. હું આપના માધ્યમથી પૂછવા માગું છું કે શું લોકશાહીમાં કોઈ એક કરતાં વધારે વોટ આપી શકે? એનો મતલબ કે આ મતદાર યાદીમાં છબરડા છે. આવું તો અકોટા વિધાનસભાનું અમે શરૂ કર્યું. આજે શહેર જિલ્લામાં 10 વિધાનસભા આવે છે. બીજી વિધાનસભાની મતદાર યાદીમાં આવા છબરડા નહીં થયા હોય એની શું ખાતરી છે? માટે વડોદરા શહેરના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે અમને એમની પર વિશ્વાસ છે કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવશો. કોર્પોરેશનની ચૂંટણી આવવાની છે, હજુ સુધી અમારી પાસે કોર્પોરેશનની મતદાર યાદી હાથમાં આવી નથી. જે કોર્પોરેશનમાં જે વ્યક્તિ ચૂંટણી શાખાના અધિકારી બેઠા છે એમની જવાબદારી છે કે રાજકીય પક્ષોને મતદાર યાદી પહોંચાડવાની. તો હજી એ મતદાર યાદી પણ અમને પહોંચાડી નથી. તો અમે આ મતદાર યાદી પર તો અમે કામ શરૂ કર્યું અમારા કાર્યકર્તાઓએ, પણ એ વોટર લિસ્ટ પણ અમારે જોવાનું છે. કારણ કે આ મતદાર યાદીમાં બીજા છબરડા એવા છે કે જે લોકોના મૃત્યુ થયેલા છે એવા લોકોના પણ નામ છે. જે લોકો
સ્થળાંતર કરી દીધું હોય, એક જગ્યાએથી બીજે રહેવા જતા રહ્યા હોય અથવા ગુજરાત રાજ્યની બહાર જતા રહ્યા હોય એવા લોકોના પણ નામ છે. અને બીજું તમે કહું કે જે ગરીબ લોકો છે જેને આ કોર્પોરેશનવાળા જેમના મકાનો તોડી કાઢે છે, ઝૂંપડા તોડીને એમને કોઈ આવાસ યોજનામાં મુખ્યમંત્રી આવાસ હોય કે પ્રધાનમંત્રી આવાસ હોય એમાં જે મકાનો આપે છે, તો એક ઉદાહરણ આપું કે ફતેહગંજમાં જે કલ્યાણનગરવાળા છે એ લોકોને માણેજામાં મકાન આપી દીધા, તો એ લોકોને વોટિંગ કંઈ કરવાનું. તો એવા લોકો માટે પણ સુધારણા કાર્યક્રમ શરૂ થાય. અમે કોંગ્રેસ પાર્ટી અગાઉ 18 માર્ચે ત્રિમાસિક સુધારણા ઝુંબેશ કાર્યક્રમ થવો જોઈએ એ અમે લેખિતમાં રજૂઆત કરી છે. આ ઓગસ્ટ મહિનો ચાલે છે, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ 6 મહિના થઈ ગયા. અમારા આવેદનપત્રને કોઈ ધ્યાનમાં રાખીને કશું કાર્યક્રમ કરવામાં નથી આવ્યો. આજે ફરી અમે કીધું છે કે આ ત્રિમાસિક સુધારણા કાર્યક્રમ જાહેર કરો અને કોઈ પણ વ્યક્તિ વોટથી વંચિત ના રહી જાય એવું આયોજન કરવામાં આવે. આપ જાણો છો કે આખા દેશની અંદર અમારા નેતા રાહુલ ગાંધી પણ ઇલેક્શન કમિશનની ઉપર સવાલ ઉઠાયા છે. ત્યારે વડોદરા શહેરમાં પણ આ બહુ મોટો સળગતો પ્રશ્ન છે કે અમે આટલી મહેનત કરીએ, અમે પ્રજાના પ્રશ્નો માટે લડીએ છીએ, આંદોલન કરીએ છીએ અને પ્રજા હવે કોંગ્રેસ પર વિશ્વાસ મૂકી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે કોઈ પણ હદે જઈ શકે એવું છે. ત્યારે મતદારયાદીમાં છબરડા જે થયા છે એ સુધારવામાં આવે એ અમે રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.